म्यूजिक के धक धक धड़के दिल धड़के दिल धड़के दिल के क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમોની જે ટ્રેન્ડિંગ રીલ જોઈ છે તો એ પ્રકારની જોરદાર રીલ્સ બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है। તો એને પૂરો જોજો અને ચેનલ પર નવા અથવા પહેલી વાર આવો તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp પર ટેલિગ્રામ ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરે આપણે એડિટિંગ વિડિયો છે તે સારું કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા તો આપણે એલર્ટ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। એલર્ટ એપ્લિકેશનને ઓપન કરશો તમને કંઈક આવું ઇન્ટરફેસ જોવા મળશે। અને મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે આપણે YouTube ચેનલ તમને દરરોજ છે તેવા નવા સ્ટેટસ સેટિંગ કરતા શીખવામાં આવશે। તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પર ઓલ પર સેટ કરી દેજો જેથી મારા નવા વિડિયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। તો હવે આપણે પ્રકારનો વિડિયો બનાવવા માટે નીચે તમે જોઈ શકો છો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ આઇકન છે એના પર ક્લિક કરી લેવાનું છે, એટલે તમારા એલર્ટ એપ્લિકેશન અંદર જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। તો અહીંયા તમે જોઈ શકો છો સૌથી પહેલા તો તમને જણાવી દઉં કે મિત્રો આપણે વિડિયો અંદર જે પણ મટીરીયલ કહ્યું છે બધું મટીરીયલ તમને ડિસ્પ્લે અંદર જોવા મળી રહેશે, પણ મટીરીયલ અંદર આપણે પાસવર્ડ રાખ્યો છે અને પાસવર્ડ તમને વિડિયોની અંદર 2 અંક અને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે, એ પણ વોઇસ ઓવરની સાથે તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। તો અહીંયા તમારે શું કહું છે, અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં 2 પ્રોજેક્ટની લિંક આપી છે। તો બંને પ્રોજેક્ટને તમારે એલર્ટ ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને જો તમને પ્રોજેક્ટ એડ કરતા અને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં કોઈ લિંક આપી છે, બધું મટીરીયલ ડાઉનલોડ કરતા શીખો તો વિડિયોને જોઈ લેજો, તો તમને મટીરીયલ ડાઉનલોડ કરતા અને એડ કરતા પણ આવડી જશે। તો હવે આપણે પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા આપણે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે। ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશો તમને કંઈક આ ફૂલ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ છે તે અહીંયા તમને જોવા મળી જશે, તમે જોઈ શકો છો, બરાબર મિત્રો। અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈઓ જોડે વધારે ટાઈમ નથી અથવા આપણે વિડિયો એડિટિંગ નથી આવડતું અથવા મારી પાસે વિડિયો એડિટિંગ કરાવવું છે તો એ ભાઈઓ મને WhatsApp અંદર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શન અંદર મોબાઈલ નંબર મળી રહેશે। પણ મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે અને ચાર્જ તમને WhatsApp અંદર કહેવામાં આવશે। તો જેને પણ મારી પાસે વિડિયો એડિટિંગ કરાવવું છે તે WhatsApp અંદર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે। તો હવે તમારે શું કરવું છે, હવે તમારે નીચે પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયા શું જવું છે અને અહીંથી તમારા ફોલ્ડર સિલેક્ટ કરી લેવું છે। મિત્રો ફોલ્ડર તમે કઈ દેવશે જે મેં તમને ડિસ્ક્રિપ્શન ઓલ બટન આપ્યું છે એની જીપ ફાઇલ હશે તો એ તમે એક્સટ્રેક્ટ કરશો તો ફોલ્ડર કમ્પ્લીટ આવી જશે। ફોલ્ડર આ રીતે આવી જાય તમારે શું કરવું છે, આપણે વિડિયો અંદર જે પણ મટીરીયલ કોઈ છે બધું મટીરીયલ અહીંયા તમને જોવા મળી રહેશે। તો અહીંયા તમે જોઈ શકો છો મેં તમને કહ્યું બેકગ્રાઉન્ડ વિડિયો આપ્યો છે, એટલે કે ઓવરલે વિડિયો આપ્યો છે અને એડ કરવો છે, એટલે આ રીતે આપણો વિડિયો આવી જશે। વિડિયો જો ફૂલ સ્ક્રીન આવે તો તમે વિડિયો પર ક્લિક કરી 3 ડોટમાં જઈને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે। અને આગળ આ બીટમાર્ક આવી વિડિયો પર ક્લિક કરીથી એક્સ્ટ્રા વિડિયોને કટ કરી દેવાનું છે, બરાબર। આટલું કામ થઈ જાય તમારે વિડિયો પર ક્લિક કરવાનું છે અને અહીંથી તમારે વિડિયો પર લોંગ પ્રેસ કરી રાખી વિડિયોને નીચે સેટ કરી દેવાનું છે, કે કારતે આપણો વિડિયો સેટ થઈ જશે। હવે તમારે અહીંથી બહાર નીકળી જવું છે અને સીધું આવી જવું છે ફોટો એનિમેશન પ્રોજેક્ટની અંદર। ફોટો એનિમેશન પ્રોજેક્ટની અંદર આવશો તમને કે કારતે ઇન્ટરફેસ જોવા મળી જશે, બરાબર મિત્રો। અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા 2 આંકડા છે 12 તો નોટ કરી લેજો ને આગળ તમને 2 આંકડા મળી જ રહેશે તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી માહિતી અને વિડિયો બનાવશું તો તમે 1 લાઈક ને સબસ્ક્રાઇબ કરી શકો છો। તો પ્લીઝ મિત્રો 1 લાઈક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। હવે તમારે શું કરવું છે, એ નીચે તમને ગ્રુપ 1 કરીને એક લેયર જોવા મળશે તો એના પર ક્લિક રાખી તમારે લેયરને સિલેક્ટ કરવાનું છે। અહીંયા લેયર વાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે અને અહીંથી તમારે કોપી લેયર પર ક્લિક કરી અહીંથી બહાર નીકળી જવું છે અને સીધું આવી જવું છે આપણે ફૂલ પ્રોજેક્ટની અંદર। ફૂલ પ્રોજેક્ટની અંદર આવ્યા પછી તમારે સ્ટેટસની સ્ટાર્ટિંગમાં આવી જવું છે, લેયર વાળા ઓપ્શનની અંદર ક્લિક કરવાનું છે અને પેસ્ટ લેયર પર ક્લિક કરશો આપણી જે લેયર છે તે કમ્પ્લીટ આવી જશે, બરાબર। તો હવે આપણી લેયર જો છે ફોટો એનિમેશન એ કમ્પ્લીટ આવી ગઈ છે, પણ આની અંદર આપણે શું કરવાનું છે, જોઈશું જે લેયરનો ફોટા અને જે બેકગ્રાઉન્ડ કલર છે તે સરખી રીતે મેચ નથી થતો તો આપણે મેચ કરવો પડશે। નીચે વિડિયો પર ક્લિક કરવાનું છે, ઇફેક્ટમાં જવું છે, એર પર ક્લિક કરી અહીંથી તમારે કલર લાઇટ વાળો શું જવું છે ને અહીંથી યુવી શિફ્ટ વાળી ઇફેક્ટને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લેવાનું છે, બરાબર।
અને આ રીતે તમે આગળ કરશો એટલે આનો કલર પાછળથી બદલાતો રહેશે. તમે જોઈ શકો છો. આનું સેટિંગ આપણે કરી લઈશું 145 બરોબર. એટલે કમ્પ્લીટ કલર આ રીતે ગુલાબી થઈ જશે મેચિંગ. અને આપણે જે ગ્રુપ 1 વાળી જે લેયર છે ને નીચે અહીંયા સેટ કરવાનું છે એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે. આટલું કામ થઈ ગયું છે. તમારે ગ્રુપ પર ક્લિક કરી એડિટ ગ્રુપની અંદર આવી જવું છે. અને ચારે ગ્રુપ એમના થોડી લેયર છે અંદર તમે તમારા ફોટા અથવા તમારે જેનો પણ વિડીયો બતાવે એને તમે ફોટા એડ કરી શકો છો બરોબર. તો આપણે રાધે કૃષ્ણના ફોટા એડ કરેલા છે. તમે તમારી રીતે જે પણ ફોટા એડ કરો તમે કરી શકો છો. પછી આપણે શું કરશું, આટલું કામ થઈ જાય આગળ બીટમાર્ક આવી જવું છે. અને હવે આપણે અહીંથી જે ફોટો એનિમેશન અને સોંગ છે તેને લાવવું છે. તો એના માટે શું કરશું, ફરીથી આપણે અહીંથી બેક કરીને બહાર નીકળી જઈશું અને ફોટો એનિમેશન પ્રોજેક્ટની અંદર આવી જવું છે. અને અહીંયા તમારા એરો પર ક્લિક કરી આગળ આવી જશો 3.24 સેકન્ડે અને ગ્રુપ 2 કરીને ગ્રુપ જોવા મળશે ને અંદર તમને કંઈક આ રીતે ફોટો એનિમેશન અને સોંગ છે તે બંને એક સાથે જોવા મળી જશે. તો અહીંયા તમને ટોટલ 4 ગ્રુપ જોવા મળશે બરોબર. તો 4 લેયર છે ને આપણે આ સિલેક્ટ કરશું. લેયર્સ ઓપ્શનમાં જવું છે, સોરી મિત્રો, લેયર્સ ઓપ્શન જઈ અને એથી તમારે કોપી લેયર કરી લેવાનું છે બરોબર. અહીંથી બહાર નીકળી જવું છે ને ફરીથી આપણે આવી જઈશું ફૂલ પ્રોજેક્ટની અંદર. અને અહીંથી તમારે બીટમાર્ક છે 3.25 સેકન્ડે ત્યાં આવી જવું છે. લેયરવાળો ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું છે. અહીંથી પેસ્ટ લેયર ઉપર ક્લિક કરશો એટલે 4 લેયર છે તે કમ્પ્લીટ આવી જશે. તો હવે તમારે શું કરવું છે, જે 4 લેયર છે એને એક એક કરીને તમારે નીચે લાવી દેવાનું છે બરોબર. અથવા તમે 4ને સિલેક્ટ કરી આ રીતે ગ્રુપ બનાવી શકો છો અને ગ્રુપને આ રીતે નીચે લાવી દેવાનું છે. પછી આને આપણે અનગ્રુપ કરી લઈશું બરોબર. આટલું કામ થઈ જાય. હવે આપણે જે ફોટો એમ છે એની અંદર ફોટા લગાવવાનું છે. તો ફોટો લગાવવા માટે આપણે જે પહેલાની લેયર છે એના પર ક્લિક કરવું છે. અહીંથી તમારે એડિટ ગ્રુપમાં જવું છે ને અહીંયા તમને ઘણી બધી આ રીતે લેયર જોવા મળી જશે. તો એ આપણે જે આ લેયર તમને એક જોવા મળશે તો એના પર ક્લિક કરવું છે. અહીંયાથી તમારે કલર એન્ડ ફિલમાં જવું છે અને તમારે ફોટો એડ કરવા માટે સ્ટારવાળો ઓપ્શન છે એના પર ક્લિક કરવું છે. અને અહીંથી તમારે જોજો નીચે ફરતી સ્ટારવાળો ઓપ્શન હશે તો એના પર ક્લિક કરવું છે. અને આપણે ફાઇલની અંદર જે પણ ફોટા તમારે લઈ લેવાનું છે. તો આપણે એક આ ફોટો છે ને લઈ લઈશું અને પ્લસ નાઇન પર ક્લિક કરી લેવાનું છે. એટલે આ રીતે આપણો ફોટો આવી જશે. ફોટો આવી જાય તમારે અહીંથી બહાર નીકળી જવું છે એટલે તમારો ફોટો છે તે પહેલા ગ્રુપની અંદર કમ્પ્લીટ લાગી જશે. તો બીજા લેયર છે એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે. અહીંયા પર સેમ જ રીતે તમે જોઈ શકો છો. ઉપરથી આવશો તો ચોથા નંબરની અને નીચેથી ગણશો તો ત્રીજાનું લેયર છે એના પર ક્લિક કરવું છે. બધામાં તમારે સેમ એ જ રીતે કરવો છે. કલર એન્ડ ફિલમાં જશું, સ્ટારમાં જશું અને અહીંયા જોશો આપણો ફોટો આવી ગયો છે કમ્પ્લીટ બરોબર. તમારે જો ફોટો નહીં આવે કેમ કે મારે ફાઇલની અંદર ફોટા એડ કરેલા છે એટલે આવી જશે. ના હોય તો સ્ટાર ઉપર ક્લિક કરીને તમારે અહીંથી ફોટો લઈ લેવાનો છે કંઈક આ રીતે બરોબર. તો આ રીતે આપણે ચારેલી અંદર ફોટા એડ કરી લેવાનું છે. તો ચાલો આપણે ફટાફટ છે ફોટા એડ કરી લઈએ કેમ કે વિડીયો આપણે વધારે લાંબો કરવા નથી માંગતા બરોબર. તો ચાલો ફટાફટ આપણે ફોટા એડ કરી લઈએ. જો તમને ફોટા એડ કરતા ના ફાવે અથવા કંઈ પ્રોબ્લેમ આવે તો મને કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને વિડીયો થોડોક પાછો કરી જોઈ લેજો. કંઈ ખબર ના પડતો એટલે તમને બધી ખબર છે તે પડી જશે બરોબર. તો આપણે 4 ફોટા છે તે કંઈક આ રીતે બધી લેયર અંદર એડ કરી દીધા છે. આટલું કામ થઈ જાય. હવે આપણે અંદર શું કરશું, જે બીટમાર્ક હતો આપણે જે ફોટો એનિમેશન ચાલુ થાય છે ત્યાં આવી જવું છે. પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયાસ જશું ને મેં તમને બીજો બ્લેક્સનો વિડીયો આપે છે એને પણ એડ કરશું. અને વિડીયો પર ક્લિક કરી જો આ પણ વિડીયો ફૂલ સ્ક્રીન આવે તો 3 ડોટમાં જઈને ફૂલ સ્ક્રીન કરશું. અને વિડીયો પર ક્લિક રાખી વિડીયોને નીચે સેટ કરી દેવું છે. કંઈક આ રીતે આપણો વિડીયો સેટ થઈ જશે. તમે અહીંયા જોઈ શકો છો બરોબર. તો આ રીતે આપણો વિડીયો આવી જશે. આટલું કામ થઈ જાય તમારે આગળ આવી જવું છે. અને વિડીયો જો લેન્થ અહીંયા ઓછી છે તો એને વધારવા માટે સ્પીડમાં જશું અને એરો પર ક્લિક કરશો એટલે લેન્થ છે તે કંઈક આ રીતે વધી જશે. તમે જોઈ શકો છો બરોબર. આટલું કામ થઈ ગયું છે. અને વિડીયો અંદર જો અવાજ આવતો તો એને તમારે અહીંથી બંધ કરી લેવાનું છે. આટલું કામ થઈ જાય. તમારે હવે શું કરવું છે, હવે તમે જોશો તો આપણે વિડીયો અંદર જે પણ કામ હતું એ બધું કામ પૂરું થઈ ગયું છે. તમારે કંઈ જ કરવાનું બાકી નથી રહ્યું બરોબર. તો સૌથી પહેલા મિત્રો તમને જણાવી દો કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 21 તો નોટ કરી લેજો ને આગળ તમને 2 આંકડા મળી જ રહ્યા છે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરી દો, લાઈક કરી દો. તમે સબસ્ક્રાઇબ ના કરતો સબસ્ક્રાઇબ પણ કરી દો કેમ કે તમારા માટે આટલી માહિતી વિડીયો બનાવશો તમે 1 લાઈક ને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઈક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. હવે તમારે શું કરવું છે, હવે આની અંદર આપણે એક ઇફેક્ટ લગાવવાનું છે, ટ્રાન્ઝેક્શન ઇફેક્ટ બરોબર. તો આ ઇફેક્ટ આપણે બનાવ્યું છે એનો આપણે બંધ હશે ને ચાલુ કરશો એટલે કંઈક કારતે આપણી ઇફેક્ટ લાગી છે તમે જોઈ શકો છો બરોબર. આટલું કામ થઈ ગયું છે. તો આપણો વિડીયો કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયો છે. જો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કરીને જોઈ લેશો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. અને મિત્રો નેક્સ્ટ વિડીયો તમારે કેવો બનાવતા શીખવું છે મને કોમેન્ટ કરી જણાવી દેજો એટલે મને ખબર પડી જાય કે તમારે કેવો વિડીયો બનાવતા શીખવું છે. તો એના પર આપણે એક અલગથી વિડીયો આવી દઈશું તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો હવે આપણે શું કરશું, આપણે સેવ કરવો પડશે. તો સેવ કરવા માટે તમારે શું કરવું છે,
સૌથી પહેલા તમે થોડુંક ડેમો જોઈ લો, પછી આપણે વિડીયોને સેવ કરશું. के धक धड़के दिल તો આ રીતે આપણી ટ્રેનિંગ રીલ છે તે કમ્પ્લીટ બની તૈયાર થઈ ગઈ છે. અને સેવ કરવા માટે તમારે શું કરવાનું છે, ઉપરની સાઈડે તમે જે એરો જોઈ શકો છો એના પર ક્લિક કરવાનું છે. અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયો ક્વોલિટી જે રાખવી રાખી શકો છો. અને નીચે એક્સપોઝ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ન કરતો સબસ્ક્રાઇબ પણ કરી દો. તો મળીએ એક બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.